ભારતમાં બ્લુ પોર્ટ્સ ફ્રેમવર્ક હેઠળ કયા 3 પાયલોટ બંદરોને મંજૂરી પ્રદાન કરવામાં આવી છે? વણાકબારા, કરાઈકલ અને જખૌ. ભારત અને FAO એટલે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ બંને ભેગા થઈને જે છે બ્લુ પોર્ટ્સ એટલે કે એવો પોર્ટ્સ જે પર્યાવરણને જે છે અનુકૂળ હોય, એવા બંદરો જે પર્યાવરણને અનુકૂળ હોય, સાથે સાથે જે છે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે. એટલે પર્યાવરણને અનુકૂળ અને સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે તો એવા પોર્ટને જે છે આપણે શું કહીએ છીએ? બ્લુ પોર્ટ તરીકે જે છે ઓળખીએ છીએ. તો આપણે ત્યાં આવા બ્લુ પોર્ટ બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે વાણકબારા, કરાઈકલ અને જખૌ અથવા જખૌ બંદરની પસંદગી કરવામાં આવી છે. વાનકબારા જે છે એ દીવમાં આવેલું છે, કરાઈકલ જે છે પુડુચેરીમાં આવેલું છે અને જખૌ બંદર જે છે ગુજરાતમાં છે. ટોટલ જે છે આમાં 400 કરોડ રૂપિયાની આસપાસનો જે છે ખર્ચો આવી જશે મિત્રો. આ માછીમારી બંદરો પર જે છે કાર્યક્ષમતા વધારવા માટે 5G ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ઓટોમેશન જેવી પદ્ધતિ, અદ્યતન ટેકનોલોજી વગેરેનો જે છે આમાં ખાસ કરીને જે છે પ્રયોગ કરવામાં આવશે અને આ બંદરને આધુનિક તો બનાવવામાં આવશે જ, પરંતુ સાથે સાથે જે છે એમને પર્યાવરણને અનુકૂળ પણ જે છે તૈયાર કરવામાં આવશે. તો આ આખી પ્રોસેસ જે છે આની અંતર્ગત જે છે ચાલશે.